હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 3 અમારી કામધેનુમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. તમને કામધેનુ મળી જાય તો શું શું કરશો? મને કામધેનુ મળી જાય તો મજા પડે. ભૂખ લાગે એટલે પીઝા, બર્ગર મંગાવો. ચોકલેટ, આઈસ્ક્રીમ તો ખરો જ. સ્કૂલ ફી, પુસ્તકો, સાયકલ, મમ્મી પપ્પા જે ચિંતા મારે માટે કરે છે તે સગળું કામધેનુ પાસે માંગી લઉં. બીજો પ્રશ્ન. તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે? કેમ? ના, અમારા ઘરમાં કોઈ પ્રાણી પાળવામાં આવ્યું નથી કારણ કે મારા મમ્મી પપ્પા સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે. તેમને ઘરમાં પ્રાણીને કારણે ગંદકી થતી લાગે છે. જો કે તેઓ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે. સવારે મંદિર જતા ગાયને ઘાસચારો ખવડાવે છે. શેરીના કૂતરાને તાજી રોટલી અને દૂધ ખવડાવે છે. પક્ષીઓને પણ ચણ નાખે છે. આમ અમારો પરિવાર પશુપ્રેમી પરિવાર છે. ત્રીજો પ્રશ્ન. તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે? કઈ? હા, મેં ઘણી પ્રાણી કથા સાંભળી છે, જેમાંથી એક છે આજે આ પ્રમાણે છે. સાચી દોસ્તી. એક ગાઢ જંગલ હતું. એ જંગલમાં એક હરણ અને એક કાગડો રહેતો હતો. કાગડો ઘટાદાર વડ ઉપર રહેતો હતો અને હરણ વડ પાસેની નીચેની ઝાડીમાં રહેતું હતું. બંને ખાસ મિત્રો હતા. દિવસમાં એકવાર બંને મળે નહીં તો એકબીજાને ચેન પડે નહીં. એકબીજાની સાથે સાચી વાત સ્વીકારે અને એ પ્રમાણે વર્તે પણ ખરા. જંગલમાં એક શિયાળ હતું. તે ઘણું લુચ્ચું હતું. હરણને જોઈને તેની દાનત બગડી. તેણે હરણનો શિકાર કરવાની ઈચ્છા થઈ. તે હરણને રોજ નવા નવા ખેતરોમાં લઈ જવા માંડ્યો. હરણને સારું સારું ખાવાની મજા પડી ગઈ. કાગડાને શિયાળની લુચ્ચાઈનો ખ્યાલ આવી ગયો. કાગડાએ હરણને ચેતવ્યું પણ હરણને કાગડાની વાત ગળે ઉતરી નહીં. ખેતરના માલિકને ખબર પડી ગઈ. એક દિવસ ખેતરના માલિકે ખેતરમાં ઝાડ નાખી. હરણ એમાં ફસાઈ ગયું. હરણ ઝાડમાં જ મરી જાય એની રાહ જોતું શિયાળ થોડી દૂર સંતાઈને બેઠું. કાગડાએ હરણ ન જોયું એટલે તે હરણને શોધવા નીકળી પડ્યો. ઉડતા ઉડતા તેણે પહેલાં ખેતરમાં હરણને ઝાડમાં ફસાયેલું જોયું. કાગડાએ હરણને હિંમત આપતા કહ્યું, ભાઈ તું ફિકર કરીશ નહીં, હું મરદાની જેમ પડ્યો રહે જ. હું કાકા બોલું એટલે તું દોડવા માંડજે. થોડી વાર પછી ખેતરનો માલિક ત્યાં આવ્યો. તેણે ઝાડમાં મરેલા હરણને જોયું. તેણે ઝાડ ઉપાડી લીધી. તેણે તે જ વખતે કાગડો કાકા કરવા લાગ્યો. કાગડાનો અવાજ સાંભળી હરણે ઊભા થઈને દોડવાનું શરૂ કર્યું. ખેતરના માલિકના હાથમાંથી લાકડી હરણ તરફ ફેંકી પણ હરણ તો દૂર નીકળી ગયું. લાકડી ભાગતા શિયાળના માથા પર વાગી અને શિયાળ ત્યાં જ રામ રમી ગયા. પ્રશ્ન 4. તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે અને શા માટે? પ્રાણીઓમાં મને સૌથી વધુ કૂતરો ગમે છે. કૂતરો વફાદાર હોય છે. અમારી શેરીમાં મોતી નામનો કૂતરો વર્ષોથી રહે છે. શેરીની રાત દિવસ ચોકી કરે છે. અજાણ્યા લોકોને જોઈને ભસે છે. એકાદ બે વાર તો શેરીમાં આવેલા ચોરને ભસીને ભગાડ્યા હતા. તે શેરીના લોકોને ઓળખે છે. તેમને જોઈને પૂંછડી પટપટાવે છે. બાળકોને તે પ્રેમ કરે છે અને એની સાથે વિવિધ રમતો રમે છે. પ્રશ્ન 5. પ્રાણીઓની સારસંભાળ કઈ રીતે લઈ શકાય? પ્રાણીઓની સારસંભાળ આપણા કુટુંબના સભ્યની જેમ લેવી જોઈએ. પ્રાણીઓને સમયસર જરૂરી ભોજન અને પાણી મળી રહે તેવું આયોજન કરવું જોઈએ. તેમને રહેવા માટે સ્વચ્છ અને તેમજ ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ મળે તે રીતે જગ્યા આપવી જોઈએ. જો તેઓ બીમાર હોય તો તેમને યોગ્ય સારવાર કરાવવી જોઈએ અને તેમની સાથે સદભાવ તેમજ પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ. પ્રશ્ન 6. તમને લાગે છે કે બોડી ગાયની આખા ઘરનું ગુજરાન ચાલી શકે છે? હા, લેખક પોતાના કુટુંબની જે વાત કરી છે એ રીતે લેખકને આખા ઘરનું ગુજરાન ચાલી શકે છે. ભેંસ મરી ગઈ, ખેતર વેચાઈ ગયું, બાપુજીનું અવસાન થયું, પોળીના દૂધની આવક સોંગારત હતી, નાનો ભાઈ, નાની બહેન, પોતે અને બા એમ 4 જણનું નાનું કુટુંબ બોડી ગાય પર નભતું હતું. પાઠ 2. પ્રશ્ન 2. પાઠના આધારે વિકલ્પ સામે તમારે ટીક કરવાનું છે એટલે કે ચિહ્ન કરવાનું છે. પહેલું, બોડી ગાયને લાગુ પડતું નથી. તો જવાબ છે પારકાને પણ દોવા દે. ત્યારબાદ બીજું, બોડીનો વંશવેલો બહુ મોટો કારણ કે બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી. ત્રીજું, વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો કારણ કે જવાબ આપ્યું છે બોડીને પીપળા નીચે દાટી હતી. ત્રીજો પ્રશ્ન, વિગત વાંચો અને લેખક આવું શા માટે કહ્યું હશે સમજાવો. પહેલું, એ ગઈ તે જ વર્ષે મારે કોલેજનો અભ્યાસ પૂરો થયો. મને નોકરી મળી એ પણ કેવો અકસ્માત. લેખકના બાપુના અવસાન પછી ઘરનો નિર્વાહ બોડી ગાયના દૂધને વેચવાથી મળતા પૈસાથી થતો હતો. આમ બોડી ગાયે ઘણા વર્ષ સુધી પરિવારના નિર્વાહની જવાબદારી એકલીએ પૂર્ણ કરી હતી.
તેણે લેખકને બાને પરિવારના નિર્વાહ માટે કોઈની પણ પાસે હાથ લંબાવવાની વેળા આવવા દીધી ન હતી અને જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો અને તેમને નોકરી મળી ગઈ હતી. આમ બોડી અંગે લેખકે ઉપરોક્ત વાક્ય કહ્યું હશે. બીજું, જાનવરને મમતા આપો પછી જુઓ તે શું નથી આપતા. લેખકે કહેલું આ વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ મમતાને સમજે છે. એમ પ્રેમ અને મમતા મળતા આપણા પરિવારનું એ પણ સદસ્ય બની જાય છે. આપણા પરિવારના સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે. પરિવાર પર આવતા સંકટોમાં મદદરૂપ થાય છે. જેમ કે બોડી ગાય લેખકના ઘરે ચોરી કરવા ગયેલા ચોરને જોઈને બરાડા પાડીને ફળિયાના સૌને જગાડે છે અને ચોરને ભગાડીને મૂકે છે. લેખકના બાપુના મૃત્યુ વખતે પણ તે સ્વજનોને ગુમાવ્યાનું દુઃખ અનુભવે છે. પ્રશ્ન 4. આપેલ જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નના જવાબ આપવાના છે. તો તમે અહીં જાહેરાત જોઈ શકો છો. મેઘધનુષ્ય ડેરી પાર્લર, જેનું નામ તમે અહીં ઉપર જોઈ શકો છો, સુભાષભાઈ દૂધવાળા. આગળ જોઈએ. પ્રાપ્તિ સ્થાનમાં ઓમેનિયમ કોમ્પ્લેક્સ, નવા નરોડા, અમદાવાદ. તો જોઈએ આગળ. પ્રશ્ન 1. તમારે માવો લેવો હોય તો કોને સંપર્ક કરશો? જવાબ: અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાને સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે. બીજું, મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? જવાબ: મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા 25 વર્ષથી એટલે કે અઢી દાયકાથી કાર્યરત છે. ત્રીજું, મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં એક જ દિવસ અમાસના દિવસે બંધ રહેશે. ચોથું, આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે. 5. મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે? જવાબ: મેઘધનુષ્ય ડેરી નવા નરોડા, અમદાવાદ ખાતે ઓમનિયમ કોમ્પ્લેક્સમાં આવેલી છે. 6. ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે? ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવે છે. પ્રશ્ન 5. વિકલ્પમાંથી સાચો અર્થ ધારો, બોક્સ કરો અને શબ્દવાળું વાક્ય ફરી પાઠમાંથી શોધીને લખો. તમને આપ્યું છે શેર, તો ધાર. નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. બીજું આપ્યું છે લાયણી, તો વેચાણ. એના બોડીના દૂધના લાયણીના મહિને 25 રૂપિયા આવતા. ત્રીજું આપ્યું છે પેટી, તો ગુજરાત. નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું. પ્રશ્ન 6. લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ સમૂહ મૂકી વાક્ય ફરીથી લખો. પહેલું, મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવે છે. તો ફીણવાળાની જે તમને અહીં લાઈન આપી છે તો ફરીથી લખીએ. મને શેરડકડું દૂધ ખૂબ ભાવે છે. બીજું, મારા મિત્રને ઘેર જ્યારે જઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે. તો જવાબ: મારા મિત્રને ઘેર કામધેનુ છે. ત્રીજું, રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે. રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરેરો કરે છે. 7. ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો. ઉદાહરણમાં વેળા તો કવેળા, નિયમિત તો અનિયમિત, ચોખ્ખું તો ગંદુ. આગળ, સુખ તો દુઃખ, હયાત તો મૃત્યુ, સ્થિર તો અસ્થિર, પાપ તો પુણ્ય. પ્રશ્ન 8. યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પહેલું, બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી. તેનું ગાઢું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું. બાએ કેટલાય ઉપાયો કર્યા. પ્રશ્ન 9. અ, બ અને ક માંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવવા કહ્યું છે. અમાં આપ્યું છે બોડી ગાય, બોડીનું, પીપળો, ખરી પરીક્ષા, આખું શરીર. બમાં આપ્યું છે આજે, કુટુંબની, ફૂલની ગયું, છાણ, સમય. અને ક આપ્યું છે કામધેનુ હતી. બોડી અમારો લોકોનો સહારો, સારા નરસા પ્રસંગે લઈ જતા. બોડી પીપળો કહેવાય છે, આખરે તે મરી ગઈ. હવે વાક્યો જોઈએ. પહેલું, બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. બીજું, બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. ત્રીજું, પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. ચોથું, ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો હતો. પાંચમું, આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. પ્રશ્ન 10. ગઈકાલેની જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી તમારે લખવાનો છે અને પછી બંને ફકરાનું વાંચન કરવાનું છે. ગઈકાલે પપ્પા મને ફરવા લઈ ગયા હતા.
પપ્પાએ મને આઈસ્ક્રીમ ખવડાવ્યો. પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ ગયો હતો. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ ગયો હતો, તેથી પપ્પા ખડખડાટ હસી પડ્યા. આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે. પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે, તેથી પપ્પા ખડખડાટ હસી પડશે. પ્રશ્ન 11. પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું, લેખકે બોડી ગાયને એમની કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે? લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ તેમના પરિવારના ગુજરાનનું એકમાત્ર સાધન હતું. ભેંસ વર્ષાના અંતરે મરી ગઈ. બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ નહોતી. ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાય ઉપર જ લેખકનું કુટુંબ નભતું હતું. તેના દૂધને વેચવાથી મહિને 25 રૂપિયા આવતા હતા. સોંગવારીના એ સમયમાં આ રકમથી પરિવારજનનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી હશે. બીજું, ઘરના બધા ગાયની સંભાળ રાખતા. ઘરના બધા બોડી ગાયને સ્વજનની જેમ ચાહતા હતા. સૌ તેને બહુ લાડ કરતા અને તેને દરરોજ ખરેરા કરતા હતા. તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે બાફેલો ટોપલો ખાવા આપતા. ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા. ગાયને આમેય ચોખ્ખાઈ ગમે છે. બાળકો તેની સાથે રમે છે. લીલી ચાર પોતાના હાથે કાપીને ખવડાવે છે. ત્રીજો પ્રશ્ન, બોડી ગાયની સ્વચ્છતા ગમતી હોય એવું તમે શા પરથી કહી શકો છો? બોડી ગાય પોતાના પીઠ, પગ વગેરે જીભથી ચાટીને ચોખ્ખા રાખે છે. તે ગમે ત્યાં ગંદકી જગ્યાએ બેસતી નથી. તે કદીએ ગંદુ ખાતી નથી. તે પોતાના વાછરડાને પણ ચાટીને ચોખ્ખા રાખે છે. આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમે છે. પ્રશ્ન 4. બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય? બોડી ગાયને ગામના લોકો બહુ માન આપે. બોડી ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આશકાલે વારત હેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ તો તેનું પૂજન કરી સંક્રાંતિને દિવસે લોકો તેને ઘૂઘરી ખવડાવે. સાર નરસા પ્રસંગે લોકો બોડી ગાયના છાણ મૂત્ર લઈ જાય. આ પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી હશે. પ્રશ્ન 12. મુદ્દાઓનો ઉપયોગ કરીને મારું પ્રિય ઝાડ વિશે તમારે લખવાનું છે. તો જોઈએ. વડ મારું પ્રિય ઝાડ છે. તેને વટવૃક્ષ કહે છે. એ ગમે છે એનું એક કારણ છે. એ આપણા હિન્દુ ધર્મમાં આસ્થાનું પ્રતીક છે. એ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે. વડને શિવનું રૂપ માનવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિની જેમ વડ, પીપળો અને બીલીનો મહિમા છે. વડ ડાળીઓમાંથી વળીને વળવાઈઓ નીકળતી લટકે છે. વળવાઈઓ પકડીને હિંચકા ખાવાની મજા પડે છે. વડના ઝાડ પર પંખીઓ માળા બાંધે છે. વડની છાયા શીતળ હોય છે. એમાં પશુ પંખીઓ વટે માર્ગોને થાકેલા વ્યક્તિઓને આરામ અને શાંતિ મેળવે છે. એના ફળને ટેટા કહે છે. તે નાના અને લાલ રંગના હોય છે. વડના પત્તા, ડાળીઓ કે કળીઓને તોડવાથી દૂધ જેવો રસ નીકળે છે. તે રસ દવામાં વપરાય છે. વૃક્ષોમાં વડ રાજા છે. પ્રશ્ન 13. મોટેથી વાંચો અને સમજી ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે, એટલે કે અર્થ આપવાનો છે. The cow is a domestic animal. It is found worldwide in various sizes, shapes and colors. The cow is a gentle and friendly animal. The cow's milk is a rich source of high quality. ગાય એ પાલતુ પ્રાણી છે. તે વિવિધ આકાર, કદ અને રંગમાં વિશ્વભરમાં જોવા મળે છે. ગાય એ પ્રેમાળ અને મળતાવળું પ્રાણી છે. ગાયનું દૂધ ઊંચી ગુણવત્તાવાળું હોય છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.